સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? જો તારીખ આજે થઈ ગઈ છે 24 અને 24 તારીખે છે ને ભયાનક વરસાદ. 23 થોડી છે, 24 છે. 23 તારીખ થઈ ગઈ છે અને બહુ જોરદાર વરસાદની કાલે આગાહી હતી. રાતે વરસાદ એવો થયો છે અને એના કારણે છે ને અત્યારે જો છોકરાઓ ઘેરે છે. છોકરાઓને કાલે રાતે જ મેસેજ આવી ગયો સ્કૂલમાંથી ને શિક્ષણ વિભાગમાંથી કે આવતીકાલે ભારે વરસાદની આગાહીના કારણે રજા આ સ્કૂલમાં આપેલી છે. તો આજ આખો દિવસ લગભગ ઘેરે રહેવું પડશે. વાતાવરણ અત્યારે એવું છે કે આખો દિવસ વરસાદ આવશે. રાતે બહુ વરસાદ પડ્યો બધા કહે છે. આપણે તો રાતે નહોતો જાય કે રાતે 3:30-4 વાગ્યાના સમયમાં બહુ એટલે બહુ અતિથી અતિ ભારે વરસાદ પડ્યો છે અને હજી પડવાની આગાહી તો છે જ. હવે બહાર નીકળશું ને ત્યારે ખબર પડશે કે કેટલી જગ્યાએ પાણી ભરાણું છે, કેમ છે. અત્યારે ટાઈમ થયો છે 9:05 ને જો છોકરાઓ અહીંયા મસ્ત બીતો બેઠો છે ને વેદાંત ને નૈતિક હજી સૂતો હશે ને વેદાંત હજી નીચે હશે. આગળ જઈએ પછી ખબર પડે. ગુડ મોર્નિંગ. કેમ છે? થાક લાગે છે હજી કે હવે નથી લાગતો? થાક લાગે છે. લો તે છે ને આમ પાછું પકડી લીધું હતું એમનું તારું કામ. લોકોએ આરામ કરવાનું કીધું પણ ન કર્યો. આજ તો આમ તાવને હરાવી દીધો એમ કહેવાય. ડેન્ગ્યુને હવે પાછો પાડી દીધો. એટલે ગુલાબે છે ને લોકોએ બહુ આરામ કરવાનું કીધું ને બધું કીધું. મેં બહુ કીધું પણ ઠીક આરામ કર્યો આરામ નથી કર્યો એમ નથી પણ ઠીક કર્યો છે. અને નાના કામ તો આડા આવતા જાય થતા જ જતા હોય પણ આજ તો પાછા બધા કામ ઉપાડી લીધા છે. રેગ્યુલર લાઈફ થઈ ગઈ છે. બાયુને કરવું જ પડે એ વાત સાચી છે. બાયુને કામ કરવું જ પડે એમ કરીને કરે પણ હાલો કાંઈ વાંધો નહીં. તો અભિભાઈ શું કરવાનું છે અત્યારમાં? શું કરવાનું છે? લે હા ફ્રી છો તો પછી કંઈક ગોતવું પડશે કામ. હાલ નીચે નાસ્તા પાણી તો કરી કાંઈ નહીં. તો ગુડ મોર્નિંગ નહીં તું ભાઈ. તો રજા એમ ને હોલિડે વરસાદ આવવાનો પડ્યા કરે તો મજા આવે કે નહીં? હું મજા આવે. કેમ? ઓનલાઈન ક્લાસ ગોઠવી દીધા. એ તો સારું પણ ઓનલાઈનમાં કોઈ મારી તો ન હોય કે આપણને? મારે એ તો ન્યાય નહોતા. મારે દાયા પાસે કહે કે મારે સર કહે કે મારે જોવું છે તમે શું કરો છો ને ગોદડો નથી પડ્યા ને કેમેરો ચાલુ કરીને દેવો. તો ભણતો તો ક્યારે એવું છે? સરને ફોટો તારો ને મૂકી દેવાય આમાં. બાજાણે કીધું હું વસેથી બધાને પૂછે ક્યાં પગા ક્યાં નહીં. હાલો વાળો અત્યારમાં ને જાનુ દીદીના જોવારા ઉગી ગયા છે મસ્ત. અત્યારે પોહી ગયા એટલે વરસાદમાં મીકાતા લીલા થાવ તો જે પીળા થઈ ગયા. અરે ઉપાધિનો પાર નો રહ્યો જાનું. આવું થોડું હોય યાર. હે તડકો આવે તો મૂકવાની અત્યારે નહીં. ચાલો નાસ્તો કરવાની. ચાલો ગુડ મોર્નિંગ. કેવો રહ્યો વરસાદ? જોયો રાતે કોઈ જાગીને જોયો કે એમનું ખાલી સાંભળો? હા હવે ગુલાબ કહેતી 4 વાગે તો બહુ વરસ હતો પણ મેં હું તો 4 વાગે હોઈ ગયો હતો. ગુડ મોર્નિંગ વેદાંતભાઈ, હાઉ આર યુ? હાલ ગાડીનો મેળ કરી લઈજો કે કેમ? હું છું તમે ક્યાં જાવ છો? તને કેવું મારે તને કહેવાનું. કાલે છે ને ચટણી બનાવેલી છે ભાભીએ. એની ચટણી છે લસણવાળી ચટણી ને દહીં અત્યારે ભાખરી. આજે તો સવારમાં બધા છોકરાઓ ઘેરે છે ને નાસ્તો હાલ 1 વાગ્યાના ટકોરે ઘેરે પગ્યા ને ઘેરે ચા જો રોજની જેમ જમવાનું ચાલુ છે. પણ આ બે છે ને કંઈક નવું આજે પ્લાનિંગ કર્યું છે. શું છે પ્લાનિંગ નથી? ક્રિકેટ રમવાનું. બહાર વરસાદ શેરીમાં ચાલુ છે અને શરૂ વરસાદમાં ક્રિકેટ રમવાનું છે. પ્રોગ્રામ બનાવી તમને કીધું કાંઈ નહીં કે હમણાં કેન્સલ. શેનો પ્રોગ્રામ બનાવ્યો હતો? માથેરાન જવાનું. લે કેમ કેન્સલ કર્યો? બસ કેન્સલ કેમ કર્યો? અરે બહુ મજા આવે. અમે ગયા હતા માથેરાન. હે પ્લેનની ટિકિટ લો મને. ત્યાં પ્લેન જતો નથી બેટા. ટ્રેન નથી જતી ત્યાં. અરે ત્યાં સુધી થોડી જાય છે. ત્યાં તો હાલે જ જવું પડે છે. એટલે નીચે સુધી એટલે માથેરાન જ જતી હો. ટેક્સી કરવી પડે એમ તો કહું. નીચેથી તમારે ટેક્સી કરવાની 80 કિલોમીટર. એ થોડું ઘરે ગાડી અલકાઝાર લઈને વયો જાઓ. હું નથી ના પાડતો બેટા. તમે ના પાડો તો હું. તો મારો દીકરો જાય ફરવા તો મને બહુ ગમે.
પૈસા 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 જોઈને કે રાખવા તો કેમ બંધ રાખ્યું જેણે પ્લાન બનાવ્યો એને જ ના પડ્યા આ તો એક કામ કરો ને ત્રણેય ભાઈ જઈ આવો ને હાલો હે હું માગી લે હું માગી લે પૈસા માંગો પૈસા આપજો વેચાને. પૈસા જોઈ દી તો કાં તો ક્યાં તો પેર પેર કાં તો હું ઘરે નો તાર કાકી પાસે લઈ લેજે હું તો એક પેર વાર અમે અલગ ને સાવવાના. હા હું ઘરે નો હોય ને તો તાર કાકી પાસે લઈ હું તો લેજે પેર પેર કરે ન કરે જઈ લે હા પેર પેર તો લઈ લે સાથે છોકરાઓએ છે ને ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું છે શેરીમાં આ વરસાદ આવે છે વિડીયો નથી લઈ શકતો અને એ ધબધબાટી બોલાવે છે વરસાદ ધમધોકાર ચાલુ છે અને સુરતની આગાહીની તમને ખબર જ છે ઉપરના 3 વાગ્યા છે અને ઓફિસે જવાનો ટાઈમ થયો છે આજે છે ને સવારનો આમ તો ગણો ને કાલ રાતે 11 વાગ્યાનો વરસાદ ચાલુ છે સુરતમાં અને જોરદાર વરસાદ ચાલુ છે રાતે તો બહુ અતિ ભારે વરસાદ આવ્યો કે 4 વાગ્યાથી 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી 3 કલાક એવો વરસાદ આવ્યો કે લગભગ બધી ઘણી મોટી એવી જગ્યાએ બધે પાણી ભરાઈ ગયા હશે કે જે નીચાણવાળા વિસ્તારો હોય અને તાપીની ખાડીની નજીકના તાપીની નજીક નહીં ખાડીના પૂરનું પાણી વધારે બધે ભરાઈ ગયું છે એવો પ્રોબ્લેમ થયો છે આપણે અહીંયા તો છે ને બસ શું છે ખબર છે છોકરાઓ વરસાદની મજા લે છે પણ ઘણી જગ્યાએ તકલીફ હશે 100%. ને અત્યારે મજા તો તમને જો આ છે મજા જો જોયું? આવી મજા લે છે અને ક્રિકેટની મોજ છે. અભી ભાઈ બેટિંગ કરે છે જો મેચ જોવા આવ્યા અને અભી વાઇડ બોલ નાખ્યો મને કે વિડીયો ઉતારો બોર્ડ કરો એટલે કે બોર્ડ કરી દો એમ તમને લાગ્યું એટલે નથી ઉતારતા જો હું ને નકશુ બે છે ને છત્રી પકડીને ઊભા છે શરૂ વરસાદમાં આ બધા આવી રીતે મેચ રમે છે 1 વાગ્યાના રમે છે ને અત્યારે 3:30 થયા છે હવે જોવા દે આપણે ક્યાં ગયો બોલર આવ્યો કે નહીં બહુ વાર લગાડે ક્યાંથી હવે બખ્તરની જેમ રનિંગ લેતો લાગે છે ખાવાનું કાંઈ છે નહીં વાઇડ બોલ બીજો એટલે ઓફ સાઈડમાં વાઇડ અને ત્યારે લેફ્ટ સાઈડમાં વાઇડ હતો એટલે ખોટી હવા કરાઈ જાય છે વધારે વેદાંતને નૈતિક કેમ ગયો નૈતિક નૈતિક તો છે જ જો આજના વ્લોગમાં વેદાંત પડવાનો છે ગયા વ્લોગમાં નૈતિક પડ્યો હતો ને બર્થડે અરે વાહ બોલિંગ કીપિંગ એ જોરદાર કરે હો ભાઈ ભાણીઓ તો અત્યારે 3:30 જ્યારે ઓફિસે જ આવશું ને ત્યારે આમ ગણો ને તો વાતાવરણ એકદમ ભયજનક એટલે થઈ ગયું છે કે વરસાદ છે ને રાતનો ચાલુ છે એના કરતાં ઉપરવાસમાં એટલે કે જે વિસ્તારોમાં પાણી ને વરસાદ આવે ને એના કારણે તાપીમાં પાણી વધે એ વિસ્તારમાં બહુ વરસાદ છે મેં કાલે આગળ ન્યૂઝમાં વાંચ્યું હતું કઈ જગ્યાએ 24 કલાકમાં 36 ઇંચ વરસાદ એટલે બહુ વરસાદ કહેવાય અને પેપરમાં ન્યૂઝમાં એવું આવે છે કે 200 વર્ષનો રેકોર્ડ તોડશે તો થોડુંક ગંભીર વાતાવરણ છે આમ થોડુંક નહીં બહુ ગંભીર છે નીચાણવાળા વિસ્તારોમાં છે ને પાણી ભરાઈ જાય અને લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય એ વિસ્તાર મોટા ભાગે આમ સ્લમ એરિયા હોય જે તાપી કાંઠે હોય અથવા એવા વિસ્તારમાં પાણી ભરાઈ જાય બિચારાઓને રોજનું કરીને રોજ ખાવાવાળા માણસો હોય તો તેના માટે બહુ તકલીફવાળું છે અત્યારે તો આ વાતાવરણ આમ મજા આવે હું રોજ એમ કહું વરસાદની મને મજા આવે વરસાદ મને ગમે તો પણ આવું થાય ને ત્યારે આપણને એમ થાય કે થોડુંક લિમિટ ભગવાન દયા કરજો પણ હવે ભગવાનના હાથમાં છે અને ભગવાન દયા કરશે એ 100% છે થોડુંક વાતાવરણ વધારે પડતું અઘરું થઈ ગયું છે એવું લાગે છે મને અત્યારે તો હું જાઉં છું અત્યારે ઓફિસે અને વચ્ચે પાણી ક્યાંય ભરાયેલું હોય તો તમને બતાવીશ લગભગ તો પાણી આ વખતે નથી ભરાણું ગઈ વખતે જે વરસાદ આવ્યો હતો અને પાણી ભરાણું તો એમ નથી ભરાણું પણ ઉપરવાસમાં વરસાદ હોય ને એ વધારે ખતરનાક અહીંયા વરસાદ હોય ને એ તો થોડાક સમયમાં પાણી ભરાઈને પાછું નીકળી જાય પણ જે ઉપરથી ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે અને એ જે પાણી તાપી મારફતે ખાડીમાં રિટર્ન મારે અને ખાડીના પૂર જે ખાડીની નજીકની સોસાયટીઓમાં આવે એ બહુ અઘરું હોય કેમ કે એમાં ખરાબ ગંદુ પાણીથી માંડીને અલગ અલગ પ્રકારની જીવજંતુઓ જીવાતો અને એ સાપથી હોતી હોઈ શકે તો બધાએ ઘરે થોડુંક સેફ રહેજો અને બને ત્યાં સુધી કામ વગર બહાર ન નીકળવું 2 દિવસ માટે ધ્યાન રાખજો તો મારે થોડુંક કામ છે એટલે નીકળું તમને કાલે કહેવો તમે હું કામ બહાર આટા મારો છો પણ ઓફિસનું કામ છે એટલે જાઉં છું અને થોડુંક સેફ એરિયો છે હું જ્યાં જાઉં છું ત્યાં એટલે જાઉં છું થોડુંક પણ એવું આપણને ડેન્જરસ લાગે તો એ ટ્રાય નહીં કરવાની પાણી ભરેલું હોય એમાં જવાની
એ કોઈ ટ્રાય નથી કરવાની. તો ચાલો હવે ઓફિસે. તો ભાઈ ટાઈમ થયો છે અત્યારે 6 વાગ્યા છે અને ઓફિસેથી નીકળી ગયો છું અને બધા નીકળી ગયા છે. જેટલા અમે ત્યાં બેઠા હતા અને બધાને વહેલું મોકલીને પછી એટલે નીકળ્યા કે કોઈને પણ ઘેરે જવામાં તકલીફ ન પડે. કેમ કે હવે બધા વિસ્તારોમાં મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાવા મળ્યું છે અને હું છે ને એ રસ્તે હાલ્યો છું કે તમને થોડુંક મારે બતાવવું છે. જો આ તાપી માતાના દર્શન કરાવવા છે. અહીંથી દેખાય તો કદાચ પાછળ ગાડી પણ ઝડપથી આવે છે અને અહીંયા છે ને આ બહુ મોટું બખું પડી ગયું હતું. આ તાપીનું દર્શન કરો તમે બધા. રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે તાપી માતાએ. તો અહીંયા આ વિસ્તારમાં અહીંયા છે ને મોટું એક બખું પડી ગયું હતું અને એમાંથી પાણીનો નિકાલ ચાલુ થઈ ગયો હતો. એટલે તાપી કાંઠાના બિલ્ડિંગો માટે થોડુંક જોખમી થઈ ગયું હતું. પણ ઝડપથી થોડુંક કામ એસએમસી દ્વારા સરખું કર્યું છે એટલે વાંધો નથી આ વખતે. પણ તાપી છે ને અત્યારે 2 કાંઠે અને આમ ફૂલ ઊંચા લેવલે તે હેલું જાય છે. ડેન્જરસ કહેવાય ને એ રીતે જાય છે પાણી. જો તમને દેખાડું તો હું છે ને આ રીતે કોઈ દી અહીંથી નીકળ્યા હોય તો ગાડીમાંથી પાણી ન દેખાતું હોય કેમ કે એટલું નીચું પાણી હોય એને બદલે તમને પણ બતાવીએ કઈ રીતે આમાં પાણી જાય છે. હવે હેઠે નીચે ઉતરીને ઊભા રહે બતાવત પણ વરસાદ ચાલુ છે એટલે કેમ બતાવું થોડુંક એવું થયું છે. ચાલો હવે જઈએ છીએ ઘેરે ને ઘરે છે ને થોડુંક બધાને સેફ રાખવા પડશે. છોકરાઓને ક્યાં રખડવા જવા દેવાય એવું નથી. વાતાવરણ જ એટલું ખતરનાક થઈ ગયું. ચોમાસું તો ઘણા વર્ષોથી મતલબ મારો તો જન્મ જ સુરતમાં છે પણ આટલું ડેન્જર ચોમાસું ખતરનાક વરસાદ હજી સુધી નથી જોયો. આ વખતના અઠવાડિયાની 10 દિવસની અંદર 2 વાર આવી ગયો. 10 નહીં પણ 10-12 દિવસની અંદર 2 વાર એવો વરસાદ આવ્યો કે વાત પૂછોમાં. અને જાનુબેન ગયા છે અત્યારે એના મામાના ઘરે. ગિરીશભાઈની બપોરે અમારે ઘરે આવ્યા હતા અને જાનુને લઈ ગયા સાથે. તો કાલે પણ સ્કૂલમાં છે રજા. જાનુબેન રોકાવાના છે એવું છે મને એવું લાગે છે કેમ કે રાત્રે એ લોકોને પિક્ચર જોવા જવાનો પ્લાન છે. હવે મને તો એવું લાગે છે કે આવા વખતે ઓલામાં કેમ તમે પિક્ચર જોવા જાઓ પણ નજીક સિનેમા છે એના ઘરની બહુ વાંધો નહીં આવે તો ઇટ્સ ઓકે. ચાલો હવે ઘેરે જઈને પછી ઘરની મજા લઈએ કંઈક. હવે વરસાદમાં જે ખવાતું હોય બનાવરાવીને ખાઈ. 6 વાગ્યાના 10 મિનિટે ઘરે પહોંચ્યો છું અને ઘરે અમે 4 જણા અત્યારે છે. બીજા બધા કેમ દેખાતા નથી? કામકાજ ચાલે છે ઉપર. તો છોકરાને સ્કૂલના મેસેજ આવે છે રજા છે એના અને મેસેજ આવી ગયો ભાઈ સ્કૂલમાંથી. આખું પાડીને મોંઘું હશે. જો આ બધા છોકરાઓને છે ને મજા આવે સ્કૂલે જવાની અને કંટાળો આવતો હોય ઘેરે રહેવાનો. હું કેવું વેદાંત? આ બધા બોલો મારે હું કોનું માનવું? મારે કોની વાત માનવી? હું આમાં છે ને ધર્મ સંકટમાં મુકાવું છું. મા દીકરા વિશે તો કેનો વાત આપણે માનવી ને કોની ન માનવી એવું થાય છે. તો હવે અત્યારે બનાવવાનું હોય કે હું બનાવું? હું ક્યારની વાટે છું અભી ઉપર છે. હા હલો ફોન લઈને આપણે બધા આવે. હું રાંધવા પડું. હમ વડાપાઉં પાઉં લેતા આવીશું. વડા બનાવવા વડા આવું કહો વડાપાઉં ખાસ વડા બનાવશો? પાઉં લેતા આવી. અદાન ચટણી લેવું. ચટણી લેતા આવી. હેલો ઓલી કોરી ને તમ બેવો આમ જાવ. કોરી તો હે તમ બેવો આમ જાવ. તો પણ ઓલી ગાડી લઈ જાઓ. ટ્રાફિકમાં કેવરાવશે. ઓલી પિક્ચર ટ્રાફિક હે આ પાહે કોઈ નો કેવરાવે. આમ નાખે ખૂણા પડી છે. પડી જાય. કાંઈ નહીં જાવ. જો આમ જો હું લાવવા છે પેલા ઘડી ઊભા તો રહ્યો. હાલત છે શું કરીએ એવા કને નું ઓલું પાવડો કાઢો તો તે ભરી મૂકી હશે ગહીન. હા સનમાઈકો લઈ આવ્યા. રાતે થોડો સોટાડી ગયો. સોટાડી ભલે નહોતી પણ જોઈ આવ્યા તાશ કરી આવ્યા કઈ. હા 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 વિજયભાઈની રૂમમાં બેડનો સનમાઈકો છે. સનમાઈકો જ નહોતો એમાં કલર હતો. કલર કાઢીને સનમાઈકો લગાવવાનો છે. આ મારો દીકરો ફરી કેમ ગયો એમ બટ્ટુ? આ બાજુ ફેરે છે. આ બાજુ આ વિડીયો છે ને દાદા જોહે ને એટલે બેને ફોન કરીને ઘસકાવશે. એટલે તમે છે ને આ ધંધો બંધ કરી દો. આ ચાલુ જ છે એટલે અમની દાદાને નહીં ખબર પડે. હા શું છે એમ હે ખબર પડશે કે નહીં પડે? શું છે તો કેમ ખોટું બોલશો? ખોટું હું કામ બોલશું? તાર સાદું જ છે હે? અરે વાહ તારું સાદું અલગ પ્રકારનું છે. ખોટું કેમ બોલો? એ તો કયો હે ક્યાં જવું છે? પિક્ચર જોવા જવું છે.
તને ખબર છે તું 10 11 12 તારે સાયન્સ છે તારે ઓય બાપા. નીટની તૈયારી કરશો તું એટલે તારે કે ભણવાનું કે લેવા દેવો જ નથી ઓય બાબા દીકરો બીબીએ માં તો કે પિક્ચર જોવા આમ રખડો દુનિયા જોવાની હોય બીબીએ કરતા ના ના શું કરવાનું હોય એના રૂમ માં રહેવાનું તો ભાઈ તું રૂમમાં રહે આમ જોતા અને આમ તો વેદાંત જોતો હવે પિક્ચર જોતો ચેલેન્જ નહીં આપતો ચેલેન્જ બેટા ચેલેન્જ ભૂલમાંથી નહીં ચેલેન્જ તો જોઈ લેજો લ્યો. આ તો જોઈ લઈ તો જોઈ લેજો લ્યો. આ તો ફોનમાં પિક્ચર જોઈ લઈને મને ખબર છે તારી ફોનમાં બધી નહીં જો હકીકત તમે ચેલેન્જ નહીં આપતા ભૂલમાંથી ચેલેન્જ માં દીકરો ચેલેન્જ હો બેટા આ કાકાનું ચેલેન્જ અને કાકાનું કેમેરા સામે ચેલેન્જ એટલે આ વ્લોગમાં આવશે કે વેદાંત પિક્ચર જોવા ગયો કે નહીં અને ન ગયો ને તો કાલે એની આપણે મૂછને દાઢી મૂંડી નાખવાની છે અને જાય તો તમે તારે ભલે રાખતો બરાબર આજે હવે તને ચેલેન્જ બેટા આજે થઈ જાય થઈ જાય દાઢી મૂછ વગરનો કાલે વેદાંત જોવા ન મળે તો મારું નામ બદલી જાય આજે દિવસ પછી છે ને શાક માર્કેટમાં આવ્યો છું વરસાદનું બહુ જોરદાર અત્યારે વાતાવરણ છે ને એટલે કીધું 2 દિવસનું શાક લઈ લઈએ ને એટલે ઉપાધિ નહીં તો અત્યારે માર્કેટમાં આવ્યા છે હું અને ગુલાબભાઈ ને ગુલાબના શાક લેવામાં માસ્ટરી છે એટલે એ લઈ આપણે એક્સેપ્ટ કરી લેવાનું છે તો મસ્ત અત્યારે છે ને ચોમાસું હાલે ને એટલે શાક તાજું ને જોરદાર મળે અત્યારે એમાંથી મેથી ને દાણા ને એવું છે એટલે ભજીયા ખાવાનું મન થઈ જાય એવું બધી વસ્તુ છે ગુલાબ આ મેથી ને એવું લઈ રખાય ભલે ને ઇમરજન્સી નહીં તો પછી બનાવવાથી કામ તો લાગે જ હે નથી લેવાય એવી સારી હોય એમ જ લઈ લે લીલું લસણ ને જોરદાર છે બધી તો મરચા બરચા 7 વાગે શાક બધું જે તાજે તાજું હોય એવું લાગે છે નકર તો શાક થોડુંક ઓલું થઈ ગયું હોય થોડુંક વેણાઈ ગયું હોય પણ એવું કાંઈ નથી કાકલો શાક સારું છે બધું છે ને શાક અત્યારે વીણા છે અહીંયા છે ને શાકની સિસ્ટમ કેવી હોય ખબર કે 1 કિલો શાક લેવું હોય એટલે 100 રૂપિયાનું કિલો હવે બધું શાક મિક્સ કરજો કોઈક 200 ગ્રામ નાખો કોઈક 250 ગ્રામ નાખો કોઈક 500 ગ્રામ નાખો એટલે 100 રૂપિયાનું કિલો એટલે તમારી જેવી રિક્વાયરમેન્ટ જેટલા માણસો ઘરમાં હોય ને એ પ્રમાણે શાક લઈ શકો એકનું એક શાક 500 ગ્રામે લઈ શકો એકનું એક શાક 200 ગ્રામે લઈ શકો એટલે આ વસ્તુ આપણને ગમી કોઈ એક એવું ફિક્સ નહીં કે ભાઈ તમારે રીંગણા લેવા તો કિલો રીંગણા લ્યો 500 રીંગણા લ્યો બધા શાકનો એક જ ભાવ 100 રૂપિયાનું કિલો એટલે ગમે શાક બધું મિક્સ કરી નાખવાનું વરસાદ ચાલુ થઈ ગયો છે હવા હાથ થઈ ગયા અને ગુલાબે શાક તો લઈ લીધું છે હવે હું ફ્રૂટ લેવાનું બાકી છે હે જાનુબેન માટે ખલેલા લેવા છે તો ખલેલા ગોતીસી માર્કેટમાં અને હું તો આમ અમે બે શાક લેવા આવ્યો હોય અમદાવાદ રહેતા ને પછી કોઈ હારા નથી શાક લેવા પહેલી વખત હા એ વરસાદ ત્યારે વરસાદમાં જ આવ્યો હતો આજે વરસાદના કારણે જ હારે આવ્યો હતો એટલે શાક લેવા આવ્યો હતો મજા આવે છે આખા મરોડ માર્કેટ ડ્રેગન ફ્રૂટ છે ને તે દિવસે મેં લીધા ની બહુ નાની સાઈઝના હતા આ વ્યવસ્થિત મોટી સાઈઝના છે એટલે કોઈ લઈ લે 1 કિલો હજી અત્યારે ખાઓ પછી તો કંઈ ડ્રેગન ફ્રૂટ ન મળે અત્યારે એની સિઝન છે ને બીજું છે કે ડેન્ગ્યુમાં બહુ સારું હવે તો જો કે ગુલાબને સારું થઈ ગયું છે ડેન્ગ્યુ જેવું કંઈ છે નહીં અને 2 દિવસમાં તો એને મસ્ત રિકવર કરી લીધું બધું આમ એકદમ ટકાટક હતી પહેલાં હતી એવું ને એવું થઈ ગયું હતું દાણા વીણવાનું ચાલુ કરી દીધું છે આવીને અને અત્યારે છે ને બધું શાકભાજી થોડુંક મોંઘું થઈ ગયું છે કેમ મોંઘું એટલે કેટલું મોંઘું શિયાળામાં તો 10 રૂપિયા ધાણા થોડા કેવડા આપે આ 30 રૂપિયા 100 ગ્રામ ધાણા એવું છે અત્યારે પૈસાનો સોર હોય વરસાદનું વાતાવરણ છે સરસ સરસ લ્યો ઓ એવું છે અત્યારે તો અમે બે બેઠા છીએ અહીંયા ખાઈ પી નિરાતે નવરા થઈને અને આમ ટાઈમ થયો છે 9:10-20 જેવું થઈ ગયું હવે અભી છે ને એને એના મામાનો ફોન આવ્યો કે પિક્ચર જોવા જવું છે તો એટલે મારો દીકરો ઘમાટી તૈયાર થઈને ગયો જોયો તો તૈયાર કેટલી વારમાં થઈ ગયો નકર કેટલે એને રાયડું નાખવી પડે ફટાફટ હા 2 માળ ગયા આમ કેમ સડી ગયો છે ને એ ખબર નહીં તૈયાર થઈને આવ્યો નીચે અને ગયો છે અત્યારે તો હવે આગળ કયું મૂવી જોઈને આવશે આપણે જવું છે ને અમારે મૂવી જોવા નથી જવાનું પણ ઘણું દાદા ને બાપા બેહવા જવું છે એવી ઈચ્છા છે ને કેમ કે જાનુ દીદી એમ કીધું છે કે મને રાતે લઈ જાય કેમ કે એને છે ને નીંદર આમ આખો દિવસ મમ્મી ત્યાં કે ગમે ત્યાં મજા આવે પણ રાતે છે ને એને એની મમ્મી વગર નો હાલે મારી વગર હાલી જાય જાનુને મમ્મી વગર નો હાલે અભિને પાછું પપ્પા જોઈએ વધારે અમારા ઘરમાં ઊંધું છે નગર છોકરાને એની મમ્મી જોતી હોય અને દીકરી હોય એને પપ્પા જોતા હોય એટલે જાનુને રાતે એની મમ્મીના હાથ આમ પકડે ને તો જ નીંદર આવે એવું થઈ ગયું છે અને મગજમાં એમ વહેમ ધરી ગયો છે ઓકા આમે મારી વિના મગજ
હા એવું છે પણ તોય ક્યારેક ક્યારેક આમાં આમ જો કે અમે ક્યારેક બહાર ગયા હોય તો ઘેરે એને બાબુ પાસે ભૂઈ જાય રે રે એવું નહીં પણ આમ બીજા કોઈની ઘેરે નામે જો બરાબર ગિરીશભાઈને એ એમ ગમે એટલા આમ હાથવે જ આવે રાખે પણ એને વરમાં મળવાનું 4-5 દિવસ થાય એટલે એટલું બધું આમ સેટિંગ ન આવી રહી જે રીતે એના છોકરાને અમારી યાર કેમ સેટિંગ ન આવે કેમ કે મળવાનું જ ઓછું થાય એટલે એવું થોડુંક તો હોય એટલે આમ જાનું ને સાંજે લઈ આવીશ એવી ઈચ્છા છે લઈ આવી ને એને કીધું છે કે મને આવું જાનું ને કાલે સ્કૂલમાં તો છે રજા આમ બીજી તો કાંઈ ઉપાધિ નથી કદાચ વહેલા મોડું થાય તો એટલે જોઈએ જઈએ તો લઈ આવશું નહીં જાય તો પછી રોકાય બેન જો આ છે ને વિજયભાઈની રૂમમાં આ બેડનો સન્માન કરી નાખવાનો હતો પહેલાં તો કલર કાઢી નાખો છે અને હવે આમાં સન્માઈકો લગાવવાનો છે આવું કામ વધેરું શું મજા આવી કેવી મજા આવી હરકું થઈ જાય કા પછી પાછો કેદી થાય કોને ખબર પહેલી વાર ને છેલ્લી વાર છે હવે પૂરું અહીંયા કાઢી નાખો ઉપરનું તો સન્માઈકો છે ને એ ભલે ગયો એટલી 3 આ સાઈડ રહ્યું ને ખાલી અમારે કાકા દીકરાને હે તો થઈ ગયું રમત કરતા હાલતા જતા હતા ને આમ રમત કરતા કરતા આવો ધારવાળો ખૂણો હોય ને ત્યાં માથું ભટકાણું કેવું ભાઈ એટલે કાંઈ ન થાય દિવાલ ન તૂટી જાય કા બેટા તો કોઈને કાંઈ ન થાય તો આજનો દિવસ મસ્ત પૂરો થઈ ગયો અને અત્યારે 11:30 વાગે અમે નિંદ્રા તરફ જઈ રહ્યા છીએ સુવા માટે અભિને જાનું હજી નથી આવ્યા લગભગ 11:30-12 વાગ્યા પછી આવશે તો ચાલો ગુડ નાઇટ જય શ્રી રામ હર હર મહાદેવ મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ